આજના લેક્ચરમાં આપણે આજે કોસ્ટ અકાઉન્ટિંગ કરીએ છીએ. તો કોસ્ટ અકાઉન્ટિંગનો પહેલાં તો સિલેબસ સમજી લઈએ. ટોટલ 7 ચેપ્ટર્સ છે. પહેલું છે પ્રોસેસ કોસ્ટિંગ 1. પ્રોસેસ કોસ્ટિંગ 1 જ યુનિટ 1 છે, જે પૂરેપૂરું 25% વેટેજ ધરાવે છે. દેટ મીન્સ આનામાંથી એક જ ચેપ્ટરમાંથી 17 માર્ક્સનું પૂછાય છે. દેટ મીન્સ કે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે અને એના ઉપર જ પ્રોસેસ કોસ્ટિંગ 2 અને પ્રોસેસ કોસ્ટિંગ 3 ડિપેન્ડન્ટ છે. બરાબર છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ 1 છે પ્રોસેસ કોસ્ટિંગ 1, જે યુનિટ 1 છે અને જે 17 માર્ક્સનું છે. બરાબર છે. એના પછી સેકન્ડ ચેપ્ટર છે પ્રોસેસ કોસ્ટિંગ 2 અને પ્રોસેસ કોસ્ટિંગ 3. આ બંને સાથે મળીને બને છે યુનિટ નંબર 2. યુનિટ નંબર 2 બંનેનું સાથે વેટેજ છે 25%. બરાબર છે. એના પછી છે ચેપ્ટર 4 અને 5. યુનિટ 3માં 2 ચેપ્ટર છે, ચેપ્ટર 4 અને 5. એ બંનેનું પણ 25 વેટેજ છે. સિમિલરલી યુનિટ 4માં છે 6 અને 7 ચેપ્ટર્સ. યુનિટ 4 એનું પણ વેટેજ છે 25%. બરાબર છે. તો ચેપ્ટર 1 છે પ્રોસેસ કોસ્ટિંગ, એ યુનિટ 1 છે. 2 અને 3 યુનિટ 2માં છે. 4 અને 5 યુનિટ 3માં છે અને 6 અને 7 યુનિટ 4માં છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર પ્રોસેસ કોસ્ટિંગ 1 અને પ્રોસેસ કોસ્ટિંગ 2 અને 3 માટે બેઝ છે પ્રોસેસ કોસ્ટિંગ 1, જે આપણે આજે સ્ટાર્ટ કરશું. પ્રોસેસ કોસ્ટિંગ 1. કોસ્ટિંગ શું છે એ આપણે આગળના સેમિસ્ટરમાં ભણી જ ગયા છીએ કે કોઈ પણ એક પ્રોડક્ટની, કોઈ એક યુનિટની કોસ્ટ કેટલી હોય એ ફાઇન્ડ આઉટ કરવાને કહેવાય કોસ્ટિંગ. આપણે એમાં મટીરિયલ કેટલું યુઝ થયું, લેબર કેટલું યુઝ થયું, ઓવરહેડ્સ બધા, એડમિનિસ્ટ્રેશન ઓવરહેડ, સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ, આ બધા કોસ્ટિંગ એડ કર્યા પછી અને પ્રોફિટ એડ કર્યા પછી કોઈ પણ એક યુનિટની પ્રાઇસ ડિસાઇડ કરીએ છીએ અને એ યુનિટ કોસ્ટ પર યુનિટ ફાઇન્ડ કરીએ છીએ. તો એને કહેવાય છે કોસ્ટિંગ. બરાબર છે. હવે આ છે પ્રોસેસ કોસ્ટિંગ. પ્રોસેસ કોસ્ટિંગ એટલે શું કે એવા પ્રોડક્ટ જે એક કરતાં વધારે પ્રોસેસમાંથી પસાર થતા હોય. શું? કોઈ એક પ્રોડક્ટ એક કરતાં વધારે પ્રોસેસમાંથી પસાર થતા હોય તો એના માટે હરેક પ્રોસેસ માટે એક અલગથી પ્રોસેસ અકાઉન્ટ બનાવવામાં આવે છે. એને કહેવાય છે પ્રોસેસ કોસ્ટિંગ. જ્યારે કોઈ એક પ્રોડક્ટ, એક યુનિટ છે એ એક કરતાં વધારે પ્રોસેસમાંથી પસાર થઈને પછી ફિનિશ ગુડ્સમાં કન્વર્ટ થતું હોય છે ત્યારે પ્રોસેસ કોસ્ટિંગ યુઝ થાય છે. બરાબર છે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ઓઇલ રિફાઇનિંગ ફેક્ટરી હોય એનામાં તો કોઈ પણ, જેમ કે કોકોનટ ઓઇલ છે કે ગ્રાઉન્ડનટ ઓઇલ છે, તો પહેલાં તો બેઝિક રો મટીરિયલ લેવામાં આવે, જેમ કે કોકોનટ કે ગ્રાઉન્ડનટ્સ, પછી એમને ક્રશ કરવામાં આવે, એનામાંથી ઓઇલ એક્સટ્રેક્ટ કરવામાં આવે, તો એ એક પ્રોસેસ થઈ. પછી બીજી પ્રોસેસમાં એ ઓઇલને રિફાઇન કરવામાં આવે. રિફાઇન થઈ ગયા પછી એનું પેકેજિંગ થાય અને પછી પ્રોડક્ટ સેલ થાય. તો અહીંયા 3 પ્રોસેસમાંથી પસાર થાય છે. પહેલું તો એને ક્રશ થાય છે, એનામાંથી ઓઇલ એક્સટ્રેક્ટ થાય છે. સેકન્ડ પ્રોસેસમાં એની રિફાઇનિંગ થાય છે અને થર્ડ પ્રોસેસમાં એની પેકેજિંગ થાય છે. બરાબર છે. પ્રોસેસ કોસ્ટિંગ અકાઉન્ટ બનાવતા પહેલાં તમને બેઝિક ટર્મ સમજાવી દઉં. સૌથી પહેલું છે ડાયરેક્ટ મટીરિયલ. ઓબ્વિયસ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરીએ છીએ તો એનામાં મટીરિયલની તો રિક્વાયર્ડ હશે જ, તો એને કહેવાશે ડાયરેક્ટ મટીરિયલ. પછી છે ડાયરેક્ટ વેજીસ. ઓબ્વિયસ વસ્તુ એ પણ છે કે જ્યારે પ્રોડક્ટ પ્રોડ્યુસ થાય છે ત્યારે લેબર્સ રિક્વાયર્ડ હશે જ અને એના માટે ડાયરેક્ટ વેજીસ પેમેન્ટ કરવા પડશે અને એની સાથે સાથે ઓવરહેડ એક્સપેન્સીસ તો હશે જ. તો આ બધું એક્સપેન્સીસ તરીકે, આ બધા કોસ્ટ તરીકે એઝ અ રિપ્રેઝન્ટ કરે છે મટીરિયલ, વેજીસ અને ઓવરહેડ એક્સપેન્સ. ત્રણેય શું આવશે? કોસ્ટ. બરાબર છે. એની સાથે સાથે બીજા ટર્મ્સ છે. એક છે નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ. સેકન્ડ છે એબનોર્મલ વેસ્ટેજ એન્ડ એબનોર્મલ ગેઇન. પ્રોસેસ કોસ્ટિંગ સમજવા માટે સાથે સાથે આ 3 ટર્મ પણ સમજવા જરૂરી છે.
પેલું છે નોર્મલ વેસ્ટેજ, સેકન્ડ છે એબનોર્મલ વેસ્ટેજ અને થર્ડ છે એબનોર્મલ ગેઇન. પહેલાં ત્રણેય ટર્મ સમજી લઈએ. નોર્મલ વેસ્ટેજ એટલે કોઈ પણ પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતા હોઈએ તો જેટલું મટીરિયલ ઇનપુટ કરીએ છીએ જરૂરી નથી કે બધું મટીરિયલ આઉટપુટમાં પણ આવે જ. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ છીએ તો આપણે 2 મીટરનું કપડું લઈએ છીએ, બરાબર છે. તો 2 મીટરના કપડામાં આપણે કાંઈ પણ સ્ટીચ કરવું છે, બરાબર છે. કાંઈ પણ સ્ટીચ કરવું છે તો થોડું ઘણું કટિંગમાં તો આપણું થોડું કપડું તો બહાર જવાનું છે, વેસ્ટ જવાનું જ છે. તો એ નોર્મલ છે, એટલું તો જશે જ, તો એને કહેવાશે નોર્મલ વેસ્ટેજ. એટલે કોઈ પણ વસ્તુ જેટલા યુનિટ્સ ઇનપુટ કરીએ છીએ બધા યુનિટ્સ આઉટપુટમાં આવે, પ્રોડ્યુસ થાય એવું જરૂરી નથી. થોડું ઘણું વેસ્ટેજ તો થતું જ હોય છે, બરાબર છે. એના પછી છે એબનોર્મલ વેસ્ટેજ. એબનોર્મલ વેસ્ટેજ એટલે કે આપણી કોઈ ભૂલના લીધે અથવા તો કોઈ એવા સર્કમસ્ટાન્સીસના લીધે કોઈ લોસ થઈ જાય, જેમ કે મશીન બગડી જાય અથવા તો આપણી ભૂલ થઈ જાય વસ્તુ પ્રોડ્યુસ કરવામાં, ખરાબ મટીરિયલ આવી ગયું હોય તો ખરાબ વસ્તુ પ્રોડ્યુસ થઈ જાય, બરાબર છે. તો કોઈ એબનોર્મલ વેસ્ટેજ એટલે આપણે ધાર્યું ન હોય અથવા આપણી ભૂલના લીધે જે વેસ્ટેજ થઈ જાય છે, લોસ થઈ જાય છે, એને કહેવાય એબનોર્મલ વેસ્ટેજ, બરાબર છે. નોર્મલ વેસ્ટેજ આપણે કંટ્રોલ કરી શકતા નથી, એ તો થવાનું જ છે, પણ એબનોર્મલ વેસ્ટેજ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, બરાબર છે. હવે છે અબનોર્મલ ગેઇન. અબનોર્મલ ગેઇન એટલે કે આપણે ધાર્યું હતું કે 25% જેટલું નોર્મલ વેસ્ટેજ નીકળી જાય છે, પણ આપણે મેક્સિમમ યુઝ કરી શક્યા આપણે એ મટીરિયલનો અને આપણું નોર્મલ વેસ્ટેજ કરતાં વેસ્ટેજ ઓછું આવ્યું. જનરલી એટલું જ વેસ્ટેજ આવે છે, પણ આ વખતે આપણે કોઈક નવી ટેકનિક યુઝ કરી, આપણે સ્માર્ટલી કામ કર્યું તો નોર્મલ વેસ્ટેજ કરતાં પણ વેસ્ટેજ ઘટી ગયું, બરાબર છે. તો અબનોર્મલ ગેઇન એટલે કે ગેઇન હાંસિલ થયું. આપણું નોર્મલ વેસ્ટેજ આપણે કીધું હતું કે 25% નોર્મલી હોય છે, બટ આ વખતે આપણું નોર્મલ વેસ્ટેજ 20% આવ્યું એટલે 5%નો ગેઇન થયો, બરાબર છે. એ આપણે વિચાર્યું નહોતું એટલે એને કહેવાય એબનોર્મલ ગેઇન, બરાબર છે. પ્રોસેસ કોસ્ટિંગ સ્ટાર્ટ કરતાં પહેલાં આ બેઝિક ટર્મ સમજી લેજો. ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ, ઓવરહેડ એક્સપેન્સીસ, નોર્મલ વેસ્ટેજ, અબનોર્મલ વેસ્ટેજ એન્ડ અબનોર્મલ ગેઇન, બરાબર છે. આ બધું સમજાઈ જશે એટલે આપણે ઓટોમેટિકલી આપણે ફોર્મેટ ઉપર જશું. કોસ્ટ એકાઉન્ટિંગ પ્રોસેસ 1નું ફોર્મેટ, બરાબર છે. પ્રોસેસ અકાઉન્ટ 1 અકાઉન્ટનું ફોર્મેટ જોઈ લઈએ. આ છે ડેબિટ સાઇડ, આ છે ક્રેડિટ સાઇડ, બરાબર છે. પર્ટિક્યુલર યુનિટ અમાઉન્ટ સેમ વિથ ધ ક્રેડિટ સાઇડ, પર્ટિક્યુલર યુનિટ અને અમાઉન્ટ. આ પ્રોસેસ એટલે કે એક જ પ્રોસેસ 1, બીજી પ્રોસેસ હોય તો પ્રોસેસ અકાઉન્ટ 2, 3 પ્રોસેસ હોય તો પ્રોસેસ અકાઉન્ટ 3, એમ 3 અકાઉન્ટ બનાવવાના હશે. જે પ્રમાણે સમમાં આપેલું હશે એ પ્રમાણે તમને એટલા અકાઉન્ટ્સ બનાવવાના હશે. સૌથી પહેલાં ડેબિટ સાઇડ તમને બધાને ખબર જ છે, બધા કોસ્ટ કઈ સાઈડ લખાય, ડેબિટ સાઇડ, બરાબર છે. તો સૌથી પહેલું આવશે ટુ યુનિટ ઇન્ટ્રોડ્યુસ. એટલે કોઈ પણ એક પ્રોસેસમાં આપણે કેટલા યુનિટ્સ ઇનપુટ્સ કરીએ છીએ અહીંયા લખાશે 2 યુનિટ ઇન્ટ્રીબ્યુટ. દેટ મીન્સ કે આપણે કેટલા મટીરિયલ ઓફ યુનિટ્સ આપણે ઇનપુટ કરીએ છીએ એને કહેવાય 2 યુનિટ ઇન્ટ્રોડ્યુસ. સપોઝ કરો કે મેં 1000 યુનિટ્સ પુટ કર્યા, બરાબર છે, અને મટીરિયલની કોસ્ટ છે ₹2 પર યુનિટ, તો 1000 × 2 અમાઉન્ટમાં આવશે 2000, બરાબર છે. તો સૌથી પહેલાં ડેબિટ સાઇડ આવશે 2 યુનિટ ઇન્ટ્રોડ્યુસ, એટલે આપણે આ પ્રોસેસમાં કેટલા યુનિટ ઇન્ટ્રોડ્યુસ કર્યા, બરાબર છે. એના પછી ડેબિટ સાઇડ જ આવશે 2 ડાયરેક્ટ વેજીસ. તમને બધાને ખબર જ છે કે વેજીસ અપ્લાય કરવા, વેજીસનું પેમેન્ટ કરવું જ પડે, લેબર અપ્લાય કરવું જ પડે. ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ વેજીસ બોથ આર ધ સેમ થિંગ, બરાબર છે. ઇનડાયરેક્ટ વેજીસ, ઇનડાયરેક્ટ લેબર હોય તો પણ અહીંયા પુટ થશે, બરાબર છે. વેજીસ હોય કે લેબર હોય એ ઇનપુટ કરવાનું છે, બરાબર છે. તો એ કઈ સાઈડ આવશે, ડેબિટ સાઈડ. એના સિવાય 2 ઓવરહેડ ઓર અધર એક્સપેન્સીસ. એના સિવાયના જેટલા બી બધા એક્સપેન્સીસ આપેલા હશે એ બધા એક્સપેન્સીસ આપણે ડેબિટ કરશું. ધ્યાન રાખજો ડાયરેક્ટ વેજીસ છે, ઓવરહેડ અને એક્સપેન્સીસ છે એ ક્યારે યુનિટ્સમાં આવશે
નહીં. એ બધી ક્યાં કઈ સાઈડ આવશે? અમાઉન્ટ સાઈડ. અમાઉન્ટની જ કોલમમાં આવશે. લેબર, ઓવરહેડ અને અધર એક્સપેન્સીસ ક્યારે યુનિટમાં હશે નહીં. બરાબર છે. ટોટલ યુનિટ કેટલું મટીરિયલ ઇનપુટ કર્યું, કેટલું વેજીસ પે કર્યું, એના સિવાય કેટલા એક્સપેન્સીસ પે કર્યા, એ બધું કઈ સાઈડ આવશે? ડેબિટ સાઈડ. બરાબર છે. નાઉ શિફ્ટ ટુ ધ ક્રેડિટ સાઈડ. ક્રેડિટ સાઈડ શું આવશે? તો સૌથી પહેલાં આવશે નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ એટલે મેં તમને પહેલાં જ સમજાવ્યું કે આટલું આપણને ખબર છે કે આટલા યુનિટ્સ મિનિમમ વેસ્ટેજ થશે જ. તો સપોઝ કરો 20 યુનિટ્સ વેસ્ટ જાય છે તો એ કઈ સાઈડ લખાશે? ક્રેડિટ સાઈડ. નોર્મલ વેસ્ટેજ 20 યુનિટ્સ, એની પ્રાઇસ જે પ્રમાણે આપી દીધેલી હશે તો એ પ્રાઇસ પ્રમાણે આપણે અકોર્ડિંગલી અમાઉન્ટની રકમ લખી લઈશું. બરાબર છે. એના પછી જો અહીંયા કોઈ અબનોર્મલ વેસ્ટેજ થયું હોય તો જરૂરી નથી કે અબનોર્મલ વેસ્ટેજ થાય જ. અગર સમમાં આપેલું હોય કે આટલું અબનોર્મલ વેસ્ટેજ થયું છે તો આવશે અહીંયા અબનોર્મલ વેસ્ટેજ. જેટલા યુનિટ્સનું થયું હોય, જેટલી અમાઉન્ટના થયું હોય, અમાઉન્ટ કઈ રીતે ફાઇન્ડ થશે એ તમને આગળ ઇલસ્ટ્રેશનમાં સમજાવીશ કે કઈ રીતે એબનોર્મલ વેસ્ટેજની અમાઉન્ટ ફાઇન્ડ થાય. બરાબર છે. પણ પહેલાં અત્યારે આપણે ફોર્મેટ સમજી લઈએ કે નોર્મલ વેસ્ટેજ જે પ્રમાણે યુનિટ્સ કીધા હશે એ પ્રમાણે અને જે પ્રમાણે પ્રાઇસ કીધી હશે એ પ્રમાણે. બરાબર છે. એની સાથે સાથે અબનોર્મલ વેસ્ટેજ કે અગર જરૂરી નથી કે અબનોર્મલ વેસ્ટેજ હોય જ, બટ અગર હોય તો કઈ સાઈડ આવશે? ક્રેડિટ સાઈડ. બરાબર છે. એના પછી લાસ્ટમાં શું આવશે? બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ અકાઉન્ટ 2. લાસ્ટમાં આપણે આ બધી પ્રોસેસ કરી લઈશું. પછી ટ્રાન્સફર એટલે કે આ પ્રોસેસ પૂરી થઈ જશે અને આપણે અમુક યુનિટ્સ એટલે કે 100 યુનિટ્સ આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા, 20 નોર્મલ વેસ્ટેજ થયું, બાકીના અગર અબનોર્મલ વેસ્ટેજ થયું હોય તો પણ અને ન થયું હોય તો એ પ્રમાણે જેટલા યુનિટ્સની અમાઉન્ટ આવશે એ એટલા યુનિટ્સ વિથ પ્રાઇસ આપણે ક્યાં ટ્રાન્સફર કરી દઈશું? પ્રોસેસ અકાઉન્ટ 2માં. અગર આપણે પ્રોસેસ અકાઉન્ટ 2 બનાવતા હોઈએ તો ટ્રાન્સફર ક્યાં થશે? 3માં. અને આપણે અગર પ્રોસેસ અકાઉન્ટ 3 બનાવતા હોઈએ તો ટ્રાન્સફર થશે ટ્રાન્સફર ટુ ફિનિશ ગુડ્સ. ક્યાં ટ્રાન્સફર થશે? ટ્રાન્સફર ટુ ફિનિશ ગુડ્સ. બરાબર છે. તો બેઝિક ફોર્મેટ આ છે. હજી એક વખત જોઈ લઈએ. યુનિટ ઇન્ટ્રોડ્યુસ, ડાયરેક્ટ વેજીસ ઓર ડાયરેક્ટ લેબર, ઓવરહેડ એન્ડ અધર એક્સપેન્સીસ, ક્રેડિટ સાઇડ નોર્મલ વેસ્ટેજ, એબનોર્મલ વેસ્ટેજ એન્ડ લાસ્ટમાં ટ્રાન્સફર. હવે સપોઝ કરો કે નોર્મલ વેસ્ટેજ નથી. બરાબર છે. નોર્મલ વેસ્ટેજ નથી, એની જગ્યાએ અબનોર્મલ ગેઇન છે તો અબનોર્મલ ગેઇન કઈ સાઈડ આવશે? ડેબિટ સાઈડ. તો અબનોર્મલ ગેઇન આવશે ટુ abnormal gain. બરાબર છે. અબનોર્મલ લોસ હોય તો ક્રેડિટ સાઇડ, અબનોર્મલ ગેઇન હોય તો ડેબિટ સાઇડ. બરાબર છે. ક્લોઝ કરી અને આ ટ્રાન્સફર કરી દઈશું પ્રોસેસ્ડ અકાઉન્ટ 2માં. 2 બનાવતા હોઈએ તો 3માં ને 3 બનાવતા હોઈએ તો ફિનિશ ગુડ્સમાં. બરાબર છે. આ બેઝિક ફોર્મેટ સમજાઈ જશે તો આપણે ઓટોમેટિક ઇઝીલી આપણે સમ સોલ્વ કરી શકશું. ને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ બેઝ ચેપ્ટર છે એટલે જ્યાં સુધી ક્લિયર ન હો ત્યાં સુધી આપણે આગળ નહીં કરી શકીએ. બરાબર છે. તો સમજી લેજો. બરાબર. ઇલસ્ટ્રેશન નંબર 3 સોલ્વ કરીએ. A product passes through the 3 different processes to completion. In March 2013, the cost of the production was as given below. Process 1, 2, 3. Other direct materials, each and every process is a different. Direct wages, production overhead. 1000 units of material were introduced in process 1 at ₹5. તો આ શું આપેલું છે? યુનિટ ઇન્ટ્રોડ્યુસ. એની સાથે સાથે અધર ઇન્ફોર્મેશન જોઈ લઈએ. નોર્મલ વેસ્ટેજ 10%, 5% એન્ડ 10%. ઓફ ધીસ યુનિટ ઇન્ટ્રોડ્યુસ્ડ શું કહે છે? યુનિટ ઇન્ટ્રોડ્યુસના 10% શું છે? નોર્મલ વેસ્ટેજ. બરાબર છે. સેલ પ્રાઇસ ઓફ ધ વેસ્ટેજ પર યુનિટ ₹3. Actual production 920 units. There is no unfurnished work in progress. તો વર્ક ઇન પ્રોગ્રેસ કાંઈ જ
નથી. પ્રિપેર અ નેસેસરી પ્રોસેસ અકાઉન્ટ એન્ડ અબનોર્મલ લોસ અકાઉન્ટ એન્ડ અબનોર્મલ ગેઇન અકાઉન્ટ. બરાબર છે. આના ઉપરથી આપણે અકાઉન્ટ બનાવીએ. સૌથી પહેલાં બનાવીએ પ્રોસેસ અકાઉન્ટ 1. સૌથી પહેલાં શું આવશે? યુનિટ ઇન્ટ્રોડ્યુસ. 2 યુનિટ ઇન્ટ્રોડ્યુસ. કેટલા યુનિટ્સ છે? તો કે 1000 યુનિટ્સ ઇન્ટુ 5 rupees each. So into 5, so 1000 into 5, 5000. બરાબર છે. એના પછી એક્સપેન્સીસ જોઈ લઈએ. કયા કયા એક્સપેન્સીસ છે? અધર ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ એન્ડ પ્રોડક્શન ઓવરહેડ. મટીરિયલ 1ના 2000, 3500 એન્ડ 1500. તો બધા એક્સપેન્સ કઈ સાઈડ લખીએ છીએ આપણે? ડેબિટ સાઈડ. તો લખીએ અધર ડાયરેક્ટ મટીરિયલ 2000 રૂપીસ. મેં તમને પહેલાં જ કીધું હતું યુનિટ્સ આવશે નહીં. પછી આવશે ડાયરેક્ટ વેજીસ, 3500. એના પછી આવશે પ્રોડક્શન ઓવરહેડ. કેટલું છે? 1500. બરાબર છે. બેઝિક ડેબિટ સાઇડની મોસ્ટ ઓફ ઇન્ફોર્મેશન કવર થઈ ગઈ છે. હવે જોઈએ નેક્સ્ટ શું આપેલું છે. નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ આપેલો છે કેટલો? ઓફ યુનિટ ઇન્ટ્રોડ્યુસ 10%. યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલા હતા? 1000. 1000ના 10% કેટલા થાય? 100. તો નોર્મલ વેસ્ટેજ બાય નોર્મલ વેસ્ટેજ 1000ના 10%, 100. પ્રાઇસ માટે શું જશે? પ્રાઇસ માટે જોઈએ સેલ પ્રાઇસ ઓફ વેસ્ટેજ પર યુનિટ. સેલ પ્રાઇસ ઓફ વેસ્ટેજ પર યુનિટ ઇઝ 3 rupees. So 100 into 3, 300. ખબર પડી? નોર્મલ વેસ્ટેજ 10% કીધું હતું. કોના? યુનિટ ઇન્ટ્રોડ્યુસના. તો યુનિટ ઇન્ટ્રોડ્યુસના 10% કર્યા આપણે. નોર્મલ વેસ્ટેજ 100. પ્રાઇસ છે 3 rupees. સેલ ઓફ સ્ક્રેપ એટલે કે આ વેસ્ટેજ આપણે સંઘર્ષું તો નહીં જ, ઓબ્વિયસલી એને સેલ કરી દઈશું. એટલે સેલ ઓફ સ્ક્રેપ રૂપીસ 3 rupees પર યુનિટ. સો 300 into 3, 300. બરાબર છે. પછી ઇન્ફોર્મેશન શું આપેલી છે? એકચ્યુઅલ પ્રોડક્શન 920. સો પ્રોસેસ 1નું એકચ્યુઅલ પ્રોડક્શન શું છે? 920. તો ટ્રાન્સફર કરીએ બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ અકાઉન્ટ 2. કેટલા છે? 920 યુનિટ્સ. બરાબર છે. હવે આપણે જોવું પડશે કે આપણે જેટલા યુનિટ ઇન્ટ્રોડ્યુસ કર્યા હતા એનામાંથી નોર્મલ વેસ્ટેજ કેટલું છે, પ્રોડક્શન ટ્રાન્સફર કેટલા કર્યા, એબનોર્મલ લોસ થયો કે એબનોર્મલ ગેઇન થયો, અને ટ્રાન્સફર પ્રાઇસ સાથે સાથે એબનોર્મલ લોસ હોય કે ગેઇન હોય એની પ્રાઇસ એ કેલ્ક્યુલેશન કરવી પડશે. તો જોઈએ આપણે કઈ રીતે કેલ્ક્યુલેશન કરીએ છીએ. આપણે યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલા કર્યા હતા? 1000. એનામાંથી નોર્મલ લોસ કેટલો, નોર્મલ વેસ્ટેજ કેટલો નીકળી ગયો? 100. સો 1000 માઇનસ 100, 900. અને એકચ્યુઅલ પ્રોડક્શન છે 920 માઇનસ 920. તો 20 રૂપીઝનો આપણે શું થયો? ગેઇન થયો. આપણે 1000 ઇનપુટ કર્યા હતા, નોર્મલ વેસ્ટેજ 100 માઇનસ કરીએ તો 900 રહેવું જોઈએ. બરાબર છે. તો આપણા ટ્રાન્સફરમાં 900 હોવું જોઈએ, પણ અત્યારે 900થી વધારે છે. બરાબર છે. 900થી વધારે છે એટલે આપણા માટે શું છે? એબનોર્મલ ગેઇન. મેં તમને આગળ ફોર્મેટમાં સમજાવ્યું હતું એ જ રીતે ગેઇન કઈ સાઈડ લખાશે? ડેબિટ સાઈડ. તો ડેબિટ સાઈડ લખીએ એબનોર્મલ ગેઇન. કેટલું આવશે? 20. બરાબર છે. હવે આપણે જોઈએ કે ટ્રાન્સફર ગુડ્સ 920 મળી ગયા, એબનોર્મલ ગેઇન 20 આવી ગયું, બટ એ પર યુનિટ અમાઉન્ટ કેટલી હશે એ આપણા પાસે નથી. અને ધ્યાન રાખજો કે ટ્રાન્સફર ગુડ્સ કરીએ છીએ એ અને એબનોર્મલ ગેઇન અથવા એબનોર્મલ લોસ હોય એ બંને સેમ પ્રાઇસ ઉપર થાય. બરાબર છે. પણ એ આપણી પાસે પ્રાઇસ નથી, તો પ્રાઇસ ફાઇન્ડ કરવી પડશે. એને કહેવાય ટ્રાન્સફર પ્રાઇસ. હવે ટ્રાન્સફર પ્રાઇસ કઈ રીતે ફાઇન્ડ કરવાની? તો બધા
કોસ્ટનો ટોટલ કરવાનો, બધા કોસ્ટનો ટોટલ કરવાનો. ચાલો કરીએ. 5000 પ્લસ 2000 પ્લસ 3500 પ્લસ 1500. ટોટલ કોસ્ટ 12000માંથી આપણે એબનોર્મલ વેસ્ટેજના રૂપીસ 300 શું કરશું? માઇનસ. સો 12000 માઇનસ 300 તો કેટલા આવ્યા? 11700. તો એ આપણે પુટ કરીએ. ટ્રાન્સફર પ્રાઇસ ઇઝ ઇક્વલ્સ ટુ 11700 અપોન નીચે યુનિટ્સ આવશે. તો યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલા કર્યા હતા? 1000. એમાંથી નોર્મલ વેસ્ટેજ કેટલું હતું? 100 અપોન 100. તો ડિનોમિનેટરમાં આવશે 900. તો આન્સર આવશે 11700 upon 900. ટ્રાન્સફર પ્રાઇસ વિલ બી 13 રૂપીઝ. ટ્રાન્સફર પ્રાઇસ કેટલી આવી? 13 રૂપીઝ. હજી એકવાર જોઈ લો ટ્રાન્સફર પ્રાઇસ મેં કઈ રીતે ફાઇન્ડ કરી. બધા કોસ્ટનો ટોટલ માઇનસ નોર્મલ વેસ્ટેજની સેલિંગ પ્રાઇસ, બરાબર છે. ડિનોમિનેટરમાં યુનિટ્સ, તો 1000 યુનિટ્સ માઇનસ 100, બરાબર છે. એટલે ટ્રાન્સફર પ્રાઇસ કેટલી આવી? 13. તો અહીંયા આપણે બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ અકાઉન્ટ 2 પર યુનિટ ઇઝ ₹13. સો 920 ઇન્ટુ 13 આન્સર આવશે 11960, બરાબર છે. સિમિલરલી એબનોર્મલ ગેઇનમાં પણ એટ ₹13 ઇન્ટુ 20 260, બરાબર છે. હવે અકાઉન્ટ કરશું ક્લોઝ. અને અકાઉન્ટ ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ બંને સાઇડ ટોટલ થઈ જશે. પહેલાં ક્રેડિટ સાઇડથી સ્ટાર્ટ કરીએ. 300 પ્લસ 11960 ઇઝ ઇક્વલ્સ ટુ 12260. 920 પ્લસ 100 1020. Similarly this side 12260 and 1020, બરાબર છે. આ પ્રોસેસ અકાઉન્ટ 1 કમ્પ્લીટ થયો. એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હતી ટ્રાન્સફર પ્રાઇસ, બરાબર છે. જે આપણે કોસ્ટમાંથી નોર્મલ વેસ્ટેજની સેલિંગ પ્રાઇસ માઇનસ કરી અપોન ટોટલ યુનિટ્સ કર્યા. ટોટલ યુનિટ્સ કઈ રીતે આવ્યા? 1000 માઇનસ 100, બરાબર છે. હવે આપણે પ્રોસેસ અકાઉન્ટ 1માં જોઈ શકીએ છીએ કે આપણે શું થયું છે? એબનોર્મલ ગેઇન. તો આપણે કયું અકાઉન્ટ બનાવવું પડશે? એબનોર્મલ ગેઇન અકાઉન્ટ. કયું અકાઉન્ટ બનાવશું? એબનોર્મલ ગેઇન અકાઉન્ટ. તો બનાવીએ એબનોર્મલ ગેઇન અકાઉન્ટ. એબનોર્મલ ગેઇન અકાઉન્ટ બનાવીએ છીએ સેમ ફોર્મેટમાં. પર્ટિક્યુલર યુનિટ રૂપીઝ, પર્ટિક્યુલર યુનિટ એન્ડ રૂપીઝ. તમે અહીંયા જોયું કે પ્રોસેસ અકાઉન્ટમાં એબનોર્મલ ગેઇન શું થયું છે? ડેબિટ. તો એ ટ્રાન્સફર થઈને એબનોર્મલ ગેઇનમાં કઈ સાઈડ આવશે? ક્રેડિટ સાઈડ. બાય ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ અકાઉન્ટ 1. યુનિટ્સ કેટલા છે? 20. રૂપીઝ કેટલા છે? 260, બરાબર છે. હવે આપણે નોર્મલ વેસ્ટેજ 100 યુનિટ્સ હતા એ આપણે એટ ₹3 સેલ કરી દીધા, પણ હકીકતમાં એટલા નોર્મલ વેસ્ટેજ હતું જ નહીં, એટલે જ આપણે એબનોર્મલ ગેઇન થઈ ગયું છે. તો આપણે એનો શોર્ટફોલ હશે તો આલી સાઈડ આવશે શોર્ટફોલ ઓફ સેલ ઓફ નોર્મલ વેસ્ટેજ. કેટલો હશે? 20 યુનિટ્સનો, બરાબર છે. આપણે આગળ પ્રોસેસ 1 અકાઉન્ટમાં નોર્મલ વેસ્ટેજ 100 યુનિટ્સ લીધા હતા, પણ આપણે એબનોર્મલ ગેઇન થયું. દેટ મીન્સ કે 20 યુનિટ્સ ઓછા વેસ્ટ થયા, બરાબર છે. તો એનો શોર્ટફોલ આવશે કેટલા યુનિટ્સનો? 20 યુનિટ્સનો. આપણે વેસ્ટેજ યુનિટ્સ કેટલા રૂપીઝ પર હતા? તો કે ₹3. નોર્મલ વેસ્ટેજ કેટલાનો હતો? ₹3નો હતો. 3 ઇન્ટુ 60, બરાબર છે. હવે આને અકાઉન્ટ ક્લોઝ કરશું. અકાઉન્ટ ક્લોઝ કરશું એટલે ક્રેડિટ સાઇડ છે 260 20 યુનિટ્સ, અહીંયા હશે 260 20 યુનિટ્સ. યુનિટ્સ તો ઇક્વલ થઈ ગયા, બટ અહીંયા ક્રેડિટ સાઇડ ડેબિટ સાઇડ શું આવશે? 200. આને કહેવાશે પ્રોફિટ. અને આપણે ક્યાં ટ્રાન્સફર કરશું? પ્રોફિટ ટ્રાન્સફર ટુ કોસ્ટિંગ P&L. પ્રોફિટ
ટ્રાન્સફર ટુ કોસ્ટિંગ P&L. સમજાણું? તો 200 રૂપીઝનો ગેઇન થયો એ આપણે ક્યાં ટ્રાન્સફર કરશું? કોસ્ટિંગ P&Lમાં. બરાબર છે. હવે આપણે એનામાં પ્રોસેસ અકાઉન્ટ 1, 2, 3 ત્રણેય બનાવવાના છે. તો આપણે 1 ક્લિયર કરી લીધો. હવે આપણે પ્રોસેસ અકાઉન્ટ 2 બનાવશું. બરાબર છે. આગળ આપણે જોયું કે પ્રોસેસ અકાઉન્ટ 2માં આપણે ટ્રાન્સફર કેટલા કર્યા હતા? 920 યુનિટ્સ એટ ₹11,960. તો આ ટ્રાન્સફર થઈને ક્યાં જશે? પ્રોસેસ અકાઉન્ટ 2માં. પ્રોસેસ અકાઉન્ટ 1માં ક્રેડિટ સાઇડ હતું, તો પ્રોસેસ અકાઉન્ટ 2માં કઈ સાઈડ આવશે? ડેબિટ સાઇડ. ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ અકાઉન્ટ 1. કેટલા યુનિટ્સ હતા? 920 યુનિટ્સ હતા. રૂપીઝ હતા 11,960. બરાબર છે. હવે અધર એક્સપેન્સીસ જોઈ લઈએ. આનામાં આપેલા જ છે પ્રોસેસ અકાઉન્ટ 2ના એક્સપેન્સીસ: ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ અને અધર પ્રોડક્શન ઓવરહેડ્સ. બરાબર છે. તો એ ત્રણે ત્રણ ડેબિટ સાઇડ કોટ કરીએ. ડાયરેક્ટ મટીરિયલ 3020, ડાયરેક્ટ વેજીસ 4226 એન્ડ પ્રોડક્શન ઓવરહેડ 2000. બરાબર છે. ડેબિટ સાઇડ ક્લિયર થઈ ગઈ. આ સાઈડ આવીએ ક્રેડિટ સાઇડ. ક્રેડિટ સાઇડ સૌથી પહેલાં શું આવશે? નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ કેટલો છે? તો સમમાં આપી જ દીધું છે. નોર્મલ વેસ્ટેજ ફોર પ્રોસેસ 2 ઇઝ 5%. કોના? યુનિટ ઇન્ટ્રોડ્યુસના 5%. પ્રોસેસ 2 માટે યુનિટ ઇન્ટ્રોડ્યુસ કેટલું છે? 920. 920ના 5%. 920 ઇન્ટુ 5%, 46 યુનિટ્સ. તો નોર્મલ વેસ્ટેજ ફોર અ યુનિટ 2 ઇઝ 46. સેલિંગ પ્રાઇસ આપી દીધેલી છે. સેલ પ્રાઇસ ઓફ ધ વેસ્ટેજ પર યુનિટ ઇઝ ₹5. તો 46 ઇન્ટુ 5. આન્સર ઇઝ 230. બરાબર છે. એકચ્યુઅલ પ્રોડક્શન એટલે કે આપણે પ્રોસેસ 3માં ટ્રાન્સફર કરવાનું છે. તો એના યુનિટ્સ છે 870. સો બાય ટ્રાન્સફર ટુ પ્રોસેસ અકાઉન્ટ 3 કેટલા છે? 870 યુનિટ્સ. કેટલા યુનિટ્સ છે? 870 યુનિટ્સ. અમાઉન્ટ આપણે ટ્રાન્સફર પ્રાઇસ આપણે અગેન ફાઇન્ડ કરવી પડશે. એની પહેલાં જોવું પડશે કે એબનોર્મલ લોસ છે કે એબનોર્મલ ગેઇન. બરાબર છે. યુનિટ્સ આપણા ટોટલ ઇન્ટ્રોડ્યુસ કેટલા છે? 920. એનામાંથી નોર્મલ વેસ્ટેજ છે 46. પ્રોડક્શન થવું જોઈતું હતું 874નું. એકચ્યુઅલ પ્રોડક્શન થયું છે 870નું. સો માઇનસ 870 એટલે અબનોર્મલ વેસ્ટેજ થયું છે. 874 યુનિટ્સ પ્રોડ્યુસ થવા જોઈતા હતા, પણ એકચ્યુઅલમાં 870 યુનિટ પ્રોડ્યુસ થાય છે. એટલે 4 યુનિટ ઓછા પ્રોડ્યુસ થયા છે. બરાબર છે. તો એને કહેવાશે એબનોર્મલ વેસ્ટેજ. શું કહેવાશે? એબનોર્મલ વેસ્ટેજ. એબનોર્મલ વેસ્ટેજ. કેટલા યુનિટ્સ? 4 યુનિટ્સ. બરાબર છે. અગેન એબનોર્મલ વેસ્ટેજ અને ટ્રાન્સફર પ્રાઇસ જ અમાઉન્ટ લખાશે. તો આપણે ટ્રાન્સફર પ્રાઇસ ફાઇન્ડ કરવી પડશે. આગલા પ્રોસેસ 1 અકાઉન્ટમાં જે રીતે ટ્રાન્સફર પ્રાઇસ ફાઇન્ડ કરી હતી એ જ રીતે કરશું. પહેલાં તો ટોટલ કોસ્ટ કરશું. 11,960 પ્લસ 3020 પ્લસ 4226 પ્લસ 2000 21,206 માઇનસ નોર્મલ વેસ્ટેજની અમાઉન્ટ માઇનસ 230. એટલે ટ્રાન્સફર પ્રાઇસ મળશે આપણને 20,976 ડિવાઈડ બાય યુનિટ્સ. ડિવાઈડ બાય યુનિટ્સ. -920 minus 46 units will be 874. કેટલા આવશે?
874. Transfer price is equals to 2976 upon 874. Transfer price will be 24 rupees. બરાબર છે. કઈ પ્રાઇસ છે તો કે 24. બંનેમાં 24 લખી નાખીએ. 24 into 4 96 and 870 into 24 20,880. 20,880. બરાબર છે. સિમિલરલી બંને અકાઉન્ટ શું કરશું? ક્લોઝ. બંને અકાઉન્ટ ક્લોઝ કરશું એટલે વેલ્યુ સેમ આવશે. અહીંયા આપણે શું થયું છે પ્રોસેસ અકાઉન્ટ 2માં એબનોર્મલ વેસ્ટેજ, તો આપણે શેનું અકાઉન્ટ બનાવવું પડશે? એબનોર્મલ વેસ્ટેજનું. આગળ પ્રોસેસ 1માં ગેઇન થયો હતો તો ગેઇનનું અકાઉન્ટ બનાવ્યું હતું. એવી જ રીતે પ્રોસેસ અકાઉન્ટ 2માં વેસ્ટેજ છે તો વેસ્ટેજનું અકાઉન્ટ બનાવીએ. તો એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ. હવે તમે જોઈ શકો છો કે પ્રોસેસ અકાઉન્ટ 2માં એબનોર્મલ વેસ્ટેજ કઈ સાઈડ હતું? ક્રેડિટ સાઈડ હતું. તો હવે કઈ સાઈડ આવશે? ડેબિટ સાઈડ. સો ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ અકાઉન્ટ 2 કેટલા યુનિટ્સ છે? 4 યુનિટ એટ ₹96. હવે આપણે નોર્મલ વેસ્ટેજના 46 યુનિટ્સ તો સેલ કરી દીધા. આ 4 એક્સ્ટ્રા સ્ક્રેપ જનરેટ થયું છે એ પણ સેલ કરવું પડશે એટ ₹5, જે આપણે બુકમાં ઓલરેડી સમમાં આપી દીધેલું છે. સેલ વેલ્યુ ઓફ ધ સ્ક્રેપ. સો 4 into 5 તો અહીંયા આવશે બાય સેલ ઓફ સ્ક્રેપ. 4 યુનિટ્સ 4 into 5 કેટલું આવશે? 20. અકાઉન્ટ ક્લોઝ કરીએ. 4 યુનિટ સેમ થઈ જશે. 96 અહીંયા આવશે 96 minus 20 એટલે આવશે 76. 76નો શું થયો? લોસ થયો. શું થયું? લોસ થયો. તો લોસ ક્યાં ટ્રાન્સફર થશે? લોસ કોસ્ટિંગ P&L અકાઉન્ટ. બરાબર છે. પ્રોફિટ થશે તો પણ કોસ્ટિંગ P&Lમાં ટ્રાન્સફર થશે અને લોસ થશે તો પણ ક્યાં થશે? કોસ્ટિંગ P&Lમાં જ થશે. સમજાણું? પ્રોસેસ અકાઉન્ટ 1 એબનોર્મલ ગેઇન, પ્રોસેસ અકાઉન્ટ 2 એબનોર્મલ વેસ્ટેજ અકાઉન્ટ. જરૂરી નથી કે બધામાં ગેઇન જ હોય, બધામાં વેસ્ટેજ હોય ને હોય પણ ખરું. બરાબર છે. ગેઇન પણ હોઈ શકે, એબનોર્મલ વેસ્ટેજ પણ હોઈ શકે. બરાબર છે. એવી જ રીતે પ્રોસેસ અકાઉન્ટ 3 અને એનું એબનોર્મલ વેસ્ટેજ અથવા ગેઇનનું અકાઉન્ટ ક્રિએટ કરવાનું છે. હવે પ્રોસેસ અકાઉન્ટ 3 બનાવીએ. તો પ્રોસેસ અકાઉન્ટ 2માંથી કેટલા યુનિટ ટ્રાન્સફર થશે? તો કે 870 into ₹20,880. તો કેટલા યુનિટ્સ ટ્રાન્સફર થશે? 2 ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ અકાઉન્ટ 2 870 20,880. પ્રોસેસ અકાઉન્ટ 3ના એક્સપેન્સીસ કેટલા છે? તો કે અધર ડાયરેક્ટ મટીરિયલ, ડાયરેક્ટ વેજીસ અને પ્રોડક્શન ઓવરહેડ. 3 એક્સપેન્સીસ લખી નાખીએ. ડાયરેક્ટ મટીરિયલ 3462, direct wages 5000, production overhead 2500. બરાબર છે. ડેબિટ સાઇડ એક્સપેન્સ લખાઈ ગયા. સેમ આપણે જેમ આગળ કર્યું એવી જ રીતે ક્રેડિટ સાઇડ. સૌથી પહેલાં શું આવશે? નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજ કેટલું આપેલું છે? તો કે 10% ઓફ યુનિટ ઇન્ટ્રોડ્યુસ. 870ના 10% 87. સેલ પ્રાઇસ ઓફ ધ વેસ્ટેજ ઇઝ 6 rupees. So 87 into 6 522. બરાબર છે. એના પછી આવશે યુનિટ કેટલા પ્રોડ્યુસ થાય. હવે આપણે જોયું કે પ્રોસેસ 1, પ્રોસેસ 2
પ્રોસેસ 1માંથી ટ્રાન્સફર થાય પ્રોસેસ 2માં, 2માંથી ટ્રાન્સફર થાય 3માં, 3માંથી આ લાસ્ટ પ્રોસેસ છે, આપણે 3 જ પ્રોસેસની ઇન્ફોર્મેશન આપેલી હતી, તો લાસ્ટમાં થશે બાય ટ્રાન્સફર ટુ ફિનિશ ગુડ્સ અકાઉન્ટ. તો લાસ્ટમાં ક્યાં ટ્રાન્સફર થાય? ફિનિશ ગુડ્સમાં. બરાબર છે. જોઈએ કેટલા આપેલા છે. લાસ્ટમાં એકચ્યુઅલ પ્રોડક્શન ઇઝ ફોર પ્રોસેસ 3 800. કેટલા યુનિટ્સ છે? 800. બરાબર છે. જોઈ લઈએ એબનોર્મલ લોસ છે કે એબનોર્મલ ગેઇન. 870 માઇનસ 87, 783 પ્રોડક્શન થવું જોઈએ, પણ આપણું થયું છે 800 પ્રોડક્શન. કેટલું થવું જોઈએ? 783, પણ આપણું કેટલું થયું છે? 800. દેટ મીન્સ માઇનસ 800. અહીંયા માઇનસમાં જવાબ આવ્યો, દેટ મીન્સ આપણે એબનોર્મલ ગેઇન થયું છે. એબનોર્મલ ગેઇન કઈ સાઈડ લખાશે? ડેબિટ સાઈડ. ટુ એબનોર્મલ ગેઇન 17. બરાબર છે. હવે આપણે શું ફાઇન્ડ કરશું? ટ્રાન્સફર પ્રાઇસ. સો ટ્રાન્સફર પ્રાઇસ ઇઝ ઇક્વલ્સ ટુ સૌથી પહેલાં ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટ કેટલી છે? કેલ્ક્યુલેટ કરી લઈએ. 20,880 પ્લસ 3462 પ્લસ 5000 પ્લસ 2500 31842 માઇનસ નોર્મલ વેસ્ટેજનું કોસ્ટ. નોર્મલ વેસ્ટેજનું કોસ્ટ કેટલું છે? -522 is equals to 31320 upon યુનિટ્સ. યુનિટ્સ કેટલા હતા? 870 માઇનસ નોર્મલ વેસ્ટેજના યુનિટ્સ 87. તો 870 માઇનસ 87 783. ટ્રાન્સફર પ્રાઇસ વિલ બી 31,320 ડિવાઇડ બાય 783 40. ટ્રાન્સફર પ્રાઇસ કેટલી આવી? 40. તો એબનોર્મલ ગેઇન અને ટ્રાન્સફર ટુ ફિનિશ ગુડ્સની અમાઉન્ટ મળી જશે 800 ઇન્ટુ 40, 32,000. સિમિલરલી એબનોર્મલ ગેઇનમાં 40 રૂપીઝ है, 17 इंटू 40 680. અકાઉન્ટ ક્લોઝ કરીએ અને પ્રોસેસ અકાઉન્ટ 3નો એબનોર્મલ ગેઇનનો અકાઉન્ટ બનશે. કેટલા યુનિટ્સ માટે? 17 યુનિટ્સ માટે. બરાબર છે. એબનોર્મલ ગેઇન અકાઉન્ટ બનાવીએ. એબનોર્મલ ગેઇન પ્રોસેસ 3 અકાઉન્ટમાંથી પ્રોસેસ અકાઉન્ટ 3માંથી એબનોર્મલ ગેઇન 17 યુનિટ્સ ટ્રાન્સફર થશે. અહીંયા ડેબિટ સાઇડ છે, તો ત્યાં કઈ સાઈડ આવશે? ક્રેડિટ સાઇડ. તો અહીંયા એન્ટ્રી આવશે બાય ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ અકાઉન્ટ 3. કેટલા યુનિટ્સ છે? 70 યુનિટ્સ. 70 ઇન્ટુ ₹680. બરાબર છે. જ્યારે ગેઇન હશે ત્યારે અહીંયા શું આવશે? શોર્ટફોલ્સ. શોર્ટફોલ ઓફ સેલ ઓફ નોર્મલ વેસ્ટેજ. કેટલા યુનિટ્સ છે? 17. સ્ક્રેપ વેલ્યુ કઈ પ્રાઇસ ઉપર સેલ થાય છે? તો કે 6 રૂપીઝ ઉપર. તો 17 ઇન્ટુ 6 આન્સર આવશે 102. બરાબર છે. અકાઉન્ટ ક્લોઝ કરીએ. અહીંયા આવશે 680, અહીંયા 17, અહીંયા 17 જ આવશે, અહીંયા 680 આવશે. 680 માઇનસ 102 આન્સર આવશે 578. 578. અહીંયા શું આવશે? આને શું કહેવાશે? પ્રોફિટ. ક્યાં ટ્રાન્સફર કરશું? ટ્રાન્સફર ટુ કોસ્ટિંગ P&L. ક્યાં? કોસ્ટિંગ P&L અકાઉન્ટ. સમજાણું? પ્રોસેસ અકાઉન્ટ 1, 2, 3 એબનોર્મલ ગેઇન અને એબનોર્મલ વેસ્ટેજના રિસ્પેક્ટિવ